बोल सदगुरु महाराज सतमूर्ति राम भगवान ज्ञान नयू को जय गुरु बिन मिले गुरु बिन संत ना तोरे भरी लखावे ले सदगुरु ऐसा पार बल एक पल मारे आज अपने 70 मिनट हमारा पूरा नाम है सत्तोनी वाणी में जीव ने चेतवाना भेद पड़ा भेद बता न खोली सके कोई भेदू संत बोले बता न खोली भेदू ना ताल पखाज मृदंग बाजे जाए गुण गावे कहे कभी शब्द अनहद का कोई समझावे बता नाम जावे कहे कभी शब्द अनहद का जे अनहद माथी जे समझावे जे असर करे त्रिकम साहिब में खीन साहिब चेता के त्रिकम बाजी हद मारे बेहद गिरतार कहावे आ शरीर है ना एक बाजी है किनी हद बांधेली से किनी 50 वर्ष नहीं किनी 60 वर्ष नहीं किनी 70 वर्ष नहीं हद पूरी थाय એટલે राम बोलो भाई राम बाजी हद माए त्रिकम हमदीजा बेहद गिरतार कहावे एमा जे श्वास उश्वास चाले से बेहद से हमारा जे आ वातावरण हाले से ना श्वास उश्वास ने पकड़े तो खबेना ऊपर एनु रक्षण हूँ दे आपरा कने एवा बोलने की जरूर है कि एनु रक्षण आपे आज घना संतो लॉकडाउन થઈ ગયા છે અમે ગુજરાત કાઠિયાવાડ ફરીએ છીએ तो श्वास उश्वास से शरीर में चाले से बेहद से पर अनहद अपरंपार बाण गुरु वेद बता दे पर ये श्वास उश्वास में जे बोले थे ये अनहद से भेद किम साहब त्रिकम ने कहे थे कि मैंने भान साहब ने बताया ये बाहर भीतर एक है रमता राम तो भेद समझा थे तो आनंद जरसे न कहा आपको आनंद रूप से पर जरसे न कहा गाय नु ज्या दूध निकले છે ને આચર માંથી અહીંયા ઈતળીઓ પોગી જાય છે ભાઈ પણ એને દૂધ ન જાય રોજ પી હકી દૂધ ન પી હકી ઈતળીઓ કઈ પોગી ગયું છે ખેતરે પોગી ગયું છે
घड़ी कावे ने इन मौज ले घालो जाए ये पोपो भोगी कदी के आवे कोई घमरो तुमत ले चली जावे आ निर्गुण लग जरा देने आवे इन्हें असर थाय ते खरेखर ज्ञान आ जग्याए कोई अनंत योजन थी उगतो भमरो आवे ने ये हकीकत नहीं है तो आज एना माटे आपणे मळ्या हमारा दुधारा में અને કાંતા બેન એના પરિવારે આ એક ભજન સત્સંગનું આયોજન કર્યું છે બધા પ્રેમીઓ આયા છે આપણે અરસ પરસ ગુરુનો મહિમા કરીએ તો ગુરુને કેમ મળવું એના વિશે એક ચેતનાનંદ ભજનમાં કહે છે ચેતનાનંદ નામના મહારાજને હંસ સાહેબ નામના ગુરુ મળ્યા એને ગુરુનો મહિમા કર્યો કે ગુરુ પાસે જાવું કેમ ગુરુ ચરણમાં કેમ બેસવું એ રીત છે બધી જેમ એક દીકરી પરડીને સાસરે જાય છે ને ત્યારે પિયરના સાહેબીઓ એને સાસરાની રીત સમજાવે છે પણ જે ઓલી કપડા ને ઢીંગલીઓ ને લાડા બનાવીને જે રમતી હોય એ શું જાણે તો જે ગુરુ શરણમાં ગયા છે એને રીત સમજાવે છે એને કેમ મળવું ગુરુ ચરણમાં જઈએ સખી મેલી દઈએ કન્નડાનું માટે આ તમામ પ્રકારનું અભિમાન મેલી દેવું પડે હવે એ તો આપણે ભેગું લઈ જાય સમજ્યા તારા ગુરુને કહેતા બાપુ ધ્યાનમાં બેઠો તો મને ચમકારો થયો અરે રવિ સાહેબ કેમ ઓટો અગ્નિ તત્વ કા બાત હોય
ચમકારો તું જોનારો કોણ હતો એ તને ખબર પડી? જોનારો કોણ હતો એ તને ખબર નથી હતી. એ તો એ અંગત માંથી આવ્યા હોય ને એ સમજાવે. अगम है इतनी बात है, गुरु कम ज्ञान अगम है गहरा लाल राज्य, ऐसे समझ नहीं आवत है. एम सब गुरु करे दिखाई तो मेरे पड़ी जो एम नहीं એવું કોઈ મનમાં અરમાન કાઢ નાખે. તારી પ્રક્રિયા બાકી બની કદાચ લગ્ન થઈ ગયા ને એટલે કે મને આ કહેવાય મહાન કોઈ નથી. ગુરુ મળ્યાનું પ્રમાણ પછી ખબર પડે. દાખલા તરીકે એક ઘર છે, 4 ખૂણા છે ઘરમાં અને ચારે ખૂણામાં 4 દર છે. દર ઊંડેડા કરી જાય એવા. અને આપણે બારે બેઠા છીએ ને કારકરો હર્ષ ઘરમાં ગયો, સમજતો દાખલા. હવે 4 ખૂણામાં દર છે, કયા દરમાં આપ ગરી જોઈએ આપણે ખબર નથી. આપ ગયો જોયું એટલે આપણે ગયા ઘરમાં ધ્યાન કર્યું એટલે 4 ખૂણામાં આપણે ધ્યાન હોય. 4 ખૂણામાં હોય કયામાં દરમાં 4 ખૂણામાં ધ્યાન દેવું પડે. પણ એવું 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ તમે 4 ખૂણામાં ધ્યાન દો અને પછી એક ખૂણામાં હાથ ડોકી કાઢે તો પછી 3 ખૂણાનું ધ્યાન તૂટે કે ન તૂટે? એટલે પછી બીજી ગુરુનું જો દર્શન થઈ જાય ને તો બીજી પાકડ ભક્તિ તૂટવી જોઈએ. એ તો તૂટી નથી. અને જે અમે હાથની ડોકી જોઈ એ કોણ માનશે? માનશે કોણ? તો પછી બીજા 3 ખૂણાનું ધ્યાન તૂટી જાય કે હવે અહીંયા જ છે, સાહેબ અહીંયા ધ્યાન દેવા દે. તો ચેતનાનંદ મહારાજ કે છે એના નૈન થી નૈન મિલાવીને ઘણા આંખું બંધ કરીને ગુરુને જોતા હોય. કાન ન મૂંદો આંખ ન મીંડો કબીર સાહેબ છે. કાયા કષ્ટ ન ડારો ખુલે નैन से नटवर निरखो सुंदर रूप दिवारो. એ કબીર કે સાધુ ભાઈ આ સહેજ સમાધિ બની, આ સહેજ સમાધિ. તો ગુરુની એવી ભક્તિ છે આનંદ જગાડી દે, રૂવાણા ઉભા થઈ જાય. એના નैन से नैन मिलाइए पूर्ण है भगवान, એમાં જરા ને પુરાત નથી. એવાના જો દર્શન થઈ જાય બીજા પછી નુરત સુરત ની સાધના સાધવી પડે. એમને મેરે નથી વાતો પણ લાખા ને કહેતા કે એ લાખા એ 12મી ક્રિયામાં તમે પ્રેમ જગાડો અને તમારી સુરતા સુનમાં સમાવો. એવી ક્રિયા જેથી તમને ગુરુ કરાવે પછી જીવ 84 માં ના આવે. એવી કોઈ ક્રિયા કરાવે. જેમ વિજ્ઞાની એના વિદ્યાર્થીને પ્રયોગ શીખાડે છે, એની થિયરી સમજાવે, એના ડ્રોઈંગ શીખાવે, પછી પ્રયોગશાળામાં લઈને જયારે પ્રયોગ કરાવે પ્રેક્ટિકલ, અને જે થિયરી ભણ્યો હોય ને એ જયારે પ્રત્યક્ષ પ્રયોગ કરીને અનુભવ કરે ત્યારે એને સાચો આનંદ જાય. અને ગુરુની વાત એવી ક્રિયા લાખા જયારે ગુરુ કરાવે બધા ન કરાવે. આ તો થયું કેવું કે એક જગ્યાએ મોર બોલ્યો, મોરે ટંકો કર્યો અને એ ટંકાનો અવાજ 1 કિલોમીટર દૂર બેઠેલી કોયલે સાંભળ્યો અને ટંકો કોયલને ગમ્યો. ટંકો કર્યો એટલે આ ભજન ગાયા ને ભજન ધ્યાન કર્યું. કોયલને ટંકો ગમ્યો અને ઉડતી ગઈ, એનું અનુમાન સાચું હતું. અને એ ઝાડ જે ઝાડ પર મોરે ટંકો કર્યો હતો એ ટંકો કરીને ઉડી ગયો ને એ ઠેકાણે ભુવર બેસી ગયો. ભુવર બેસી ગયો. કિલોમીટર નો પંથ કાપીને કોયલ આવીને, કોયલનું અનુમાન સાચું હતું ને એ ઝાડ પર બેઠીને એને નક્કી કર્યું કે ટંકો આ જગ્યાએથી થયો છે ને આ બેઠા છે એને કર્યો છે. એટલે આગી અવરી થઈ
પેલા ને પાછો ટંકો કરવા માટે રીઝવવા લાગી એટલે ભુવરે વિચાર કર્યો કે આ બેન ભૂલી પડી અને એને રીઝવે છે કે મહારાજ 1 કિલોમીટર ઉપરથી આવી હું તમારા ટંકા પર મોહિત થઈ જાઉં અને ટંકો પાછો મને સંભળાવો. ભુવર સમજી ગયો કે બેન ભૂલી પડી છે, ટંકો કરનાર તો ઉડી ગયો, પણ એ ભુવરને હું ધન્યવાદ દઉં છું મારી મતે એને આખી વાત વ્યક્ત કરી નાખી. આજે અમારા જેવા કોઈ વ્યક્ત નથી કરતા, હાલ હું સમજાવી દઉં. ભુવરે સાચું બોલ્યો બેન કે એ તો સારા ફૂલવાળો ઉડી ગયો, તારી વાત સાચી, ટંકો કર્યો તો પણ એ તો ઉડી ગયો. એ ટંકો મારાથી થાય એમ નથી. સમજ્યા? આજે અમારા જેવા કહેતા નથી કે એ હકીકતનો ભેદ અમે સમજાવી શકીએ એમ નથી. અમારા કેશવ ભગવાનને ખાન સાહેબે અહીંયા પકડ્યા હતા, કેશવ મૂળ પ્રકાશને પકડ્યા હતા કે કેશવ તું અણુઅણુમાં ભગવાન છે વાત કરો તો આ પેનમાં ભગવાન કેમ છે સમજાવ. અહીંયા કેશવ ભગવાન અટક્યા હતા, ગુરુ તો એને કર્યા હતા. અહીંયા પગ પકડ્યા ખાન સાહેબના કે એ વાત મને સમજાવો કે પેનમાં ભગવાન કેમ છે. ખાન સાહેબ તારે તો એને ઉપદેશ કરી શકતા હતા, સમજાવી શકતા એને આંગળી કીધી કે ભાઈ એ વાત તમારે સમજવી હોય તો તમે રાજકોટ મૂળ સાહેબ બની જાય. ખાન સાહેબ સમજાવી દો, આજ તો મારા જેવા હું સમજાવી દો, હાલો હું સમજાવી દો. એ શું આટલું જ છે ને મને ખબર છે, પણ વાહે એનો ભેદ કહું, એનો ભેદ ઊંડો છે. એટલે ભુવર કે બેન એ હારો ટંકો કરનાર તો ઉડી ગયો, પણ જો તું 1 કિલોમીટરનો પંથ કરીને આવી છો તો ખેતી હોય તો ઘડી બે ઘડી ગુગુ કરીને સંભળાવો. એટલે હવે અમારા જેવા ગુગુ કરનારા રહ્યા છે એ હારા ટંકો કરનારા તો ઉડી ગયા. પૂરણ હે ભગવાન ગુરુ ચરણ માં જાય મેરી દઈએ સન્નડાને પછી અહીંયા શું કરવાનું? વાત આપણી આપણે ગુરુએ કરીએ અને બીજી 18 પ્રકારની ભક્તિ કરતા હોઈએ. ઘરમાં દસા બાવું બેહાડીએ. ભાઈ હમણાં એક ભજન
રજૂ થયું ગોરખ સાહેબ એ શેવ સુવાની આંધી કરીને મૂકી દેવને પાર નિવેદ કરવા એ જમનારો તો દબી ગયો ભાઈ દેવને નાની વાત હે મનખા માલણી ગોરખ જાગતા નથી એક બેનના લગ્ન થઈ ગયેલા પછી લગ્ન થઈ જાય એટલે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે આણા વર્તા પહેલા એમ એક દીકરીનું લગ્ન થયા અને પિયરમાં રહેતી આણું ભર્યું નતું તો ક્યારેક સાસુ આવે 100 રૂપિયા આપે વાપરવા ક્યારેક સસરો આવે એ 50 રૂપિયા વાપરવા આપે ક્યારેક એક કે જેઠાણી આવે એ વાપરવા આપે હવે આ પ્રક્રિયા એની એક કુંવારી બેન પણ જોયા કરે પછી આ જતા રહે ના મહેમાનો એટલે પેલી કુંવારી દીકરી આને પૂછે કે બેન એ માતાજી આયા હતા એ કોણ હતા કે મારા સાસુ હતા સાસુ હતા કે હા કે એમણે 100 રૂપિયા આપ્યા હતા સાસુ તો આપે ના કે તેરી બાપા આયા હતા તે એમણે 100 રૂપિયા કે એ મારા સસરા હતા કે તેજી આયા હતા બેન કે એ મારા જેઠાણી હતા કે એમણે તમને પૈસા આપ્યા કે આ મારો સાસુ આપે પૈસા સસરો આપે જેઠ આપે જેઠાણી આપે બધા આપે મને વાપરવા હવે આ કુંવારી દીકરી ઘરે જઈ માને વાત કરે કે માં કે હા કે મને એક સાસુ લાવી દો ભાઈ અજ્ઞાની એ વિચારમાં પડી ગઈ કે આને કઈ વરદાન તો નથી થઈ ગયું કે બેટા દીકરી સાસુ ન જડે કે તો સસરો લાવી દો સસરો ન જડે કે તો દેરાણી જડે દેરાણી ન જડે જેઠાણી કે એ કોઈ ન જડે તાત તો કોઈ વિવેકી બેન આવે છે બે મા દીકરીની વિવાદ ચાલે છે વિવેકી બેન પૂછે છે કે શું મા દીકરી માથાકૂટ કરો છો કે જો ને આ મારી દીકરી કેવી વાતો કરે છે કેવી કે સસરો લાવી દો સાસુ લાવી દો જેઠ લાવી દો જેઠાણી લાવી દો એટલે પેલી વિવેકી બેન એ દીકરીને સમજાવે છે બેટા એક તલાક દઉં તમને સસરો નહીં જડે સાસુ નહીં જડે જેઠ જેઠાણી નહીં જડે દેર કે દેરાણી નહીં જડે પણ હું એક સલાહ દઉં એ તું સ્વીકારી લે આ બધાને મેળવવાનો પ્રયત્ન મેં તો કે કોઈ વિવેકી પુરુષથી કોઈ સદગુણી છોકરાથી લગ્ન કરી દે તો આ બધો મામલો મફતમાં મળી જાય એમ છે ભાઈ બાકી એને જો બાકાત રાખીને આ બધો મેળવવાનો પ્રયત્ન કરી તો એક જડે સિદ્ધાંતમાં એમ છે કે સાચા સંતને શરણે આવ તો 33 કરોડ દેવ મફતમાં મળે એમ છે બધા મફતમાં મળે પણ એને જો વાત કરી અને આપણે હું માથા નમાવશું તો એક કૃપા કરે એમ નથી બાકી જો કોઈ સંતના શરણે પહોંચી જાઓ પાવન મળી જાય એટલે कबीर के 2 पलों के बीच में जलती चक्की देखकर कबीर भैया रोए 2 परों के बीच में साजिद बचा न कोई ऊपर पड़ छे पथरानो નીચે પડ છે ફર્યા કરે છે અને આપણા જેવા વચમાં દોડ્યા કરીએ છીએ કોઈ ગોકુળ જાવે કોઈ મથુરા જાવે ખીલો પકડીને કોઈ બેસતા નથી એમાં બધા ડરાઈ ગયા સાહેબ પણ કોઈ સંતોએ વળી તેને ચેતવ્યા કોકે વળી ખીલો પકડીને 2-4 જણા બેઠા તો એને વળી આંગળી કરનારા ઘણા જણે આમ બેહવા નથી અમે
ધરાઈએ તમે કેમ બચો? તમે અમારા ભેગા ધરાવો. અહીંયા આંગળી કરનારા ઘણા છે, એ લોકો પીને રહેવાના એ કરાય. એ આપણા બાપ દાદા કરી ગયા હતા. હમણાં શ્રાદ્ધ ચાલે છે, એક ડોહીમાનો દીકરો શ્રાદ્ધ દેવા ગયો, કારણ કે આપણા મા બાપ કાગડા જ થયા હોય કરમ પણ કાગડા ચતુર મારા બેટો જેવું ખાવાનું રાખે ને કાગડો આવે નહીં કે કોઈથી પૂછા ન કરે. આજે આમે ખવડાવવા આવે છે. એને 2 કલાક લાગ્યા અને જ્યાં સુધી કાગડા ન થાય ત્યાં સુધી ઘરના બધા વાત જોઈને બેઠા હોય. એટલે આ છોકરો 2 કલાકે કાગવાસ કરીને ઘરે આવ્યો. એની માએ પૂછ્યું કે બેટા શું થયું આટલી વાર? કે અહીંયા વળી ખાવા આવે ને વળી પાછો ભાગી જાય. વળી ઓલા થાળી કને આવે ને વળી ખાય નહીં. 2 કલાક હેરાન કર્યા. કે પછી શું થયું? પછી માંડ ચાટ બોલી કે પછી ખાતું તો ખરું ના? કે હા ખાતું પણ 2 કલાક હેરાન. પણ હું કે ઓળખું ના એને મને કેટલો હેરાન કરી ગયો છે. સમજા કે ખાય તો તમને નતો ખાવા દેતો મારા બેટા. સમજા કે હું કે ઓળખું પછી ખાતું તો ખરું કે માંડ ચાટ મને તો એ બરો નતો ખાય. તો આ કેટલા કંટાળ્યા છે. એક બેન બસમાં ચડ્યા, એક છોકરો 2 છોકરા જેવા હાથ દીકરા ચડ્યા. બસમાં બેઠા કોઈ વિવેકી ભાઈએ પૂછ્યું કે બેન આ હાથ દીકરા? કે મારા હાથે હાથ મારા છે. કે તો બેન તમે ભાગશાળી, તમારા હાથ દીકરા? કે હા. તો બેને શું કીધું પેલા ભાઈ ને કે ભાઈ કોક એક હારો દેતો હોય ને હારો છોકરો તો એના બદલામાં હાથે હાથ દઈ દેવા છે. એ માં કેવી કંટાળી હાથે ભેગા એકના બદલામાં તો હાથે હાથ એકના બદલામાં દઈ દેવા. એ કેવી કંટાળી. એટલે અહીંયા તો ભક્તોએ મનાઈ કરી છે જનની જનતો ભગત દાતા કા શું નહીં તો રેજે વાત. એટલે એકતાનંદ મહારાજ કે છે જ્ઞાન બતાયા તો અખે આનંદ आनंद करे लो भाई साहब, कितना आनंद करे लो भाई साहब पाया पद गुरु ज्ञान बतावे अखे आनंद पूरा इतना नंद कहे सुनो मेरा साधु પછી પાયા પદ મળવા એના બદલામાં નિર્વાણ પદ બની. અરે પૂછીએ એકવાર રામદેવજી મહારાજ ને પૂછ્યું કે મહારાજ આ બધા મહાપુરુષો નિર્વાણ પદ કે છે શું? નિર્વાણ એવું શું? નિર્વાણ પદ કેવું પડે? બધા દક્ષની અંદર એક નિર્વાણ પદ રમે, કોઈને ખબર નથી. આપણે હોકારો દઈએ છીએ સમજ્યા. કોઈ કે દુધારામ તો કે હા, પણ કોક પૂછે કે આમાં હોકારો દે છે દુધારામાં આમાં કહેવાય છે ને કે કિડની ને કહેવાય છે, અંદર ફેફડા ને કહેવાય છે, 5 તત્વ ને કહેવાય છે ને હોકારો 50 વર્ષ દઈએ છીએ. મૂર્ખાઈ નથી કરી.
કેટલી મૂર્ખાઈ કરી છે, પણ આ તો એને માની લીધું છે નાનપણથી કે મને દુધારામ દુધારામ કરીને બધા સંબોધન કરે છે, કદાચ હું દુધારામ ભાઈ એટલે મારે હોકારો દેવો પડે। हाँ तो सदगुरु के प्रताप से रामदेव के हरगुजी ने मैं पाया आत्म ज्ञान। आमा रामदेव केने कहेवाय छे ए तो बारनाथ ना प्रताप थी मने अनुभव छे। ये अधूरी आपने देखा एनो जन्म नहीं, अधूरी है, अधूरी आपने देखा पद पाया निर्वाण અને જે નિર્વાણ કે છે ને મહાપુરુષો એ નિર્વાણ પદ નિજ રૂપ है, तेरा रूप को जान। समझा? कहे पीर रामदेव सुन हरगुजी ये संत जनों की ऐसा तारू निज स्वरूप है ना एक निर्वाण है, पर एने जो अहमद गोतवा जाए तो मेरे को ये तो संत पास है जવું પડે। એટલે રામદેવજી એકંદરે સમજાવે, समझा? रामदेव पीर बारनाथ कदे कायम सत्संग करता અને નેતન તે દીપરો પૂજવા જતા। જગતની બહેનો જે ભક્તિ કરતી એ નેતન તે કરતા, પણ રામદેવજી એ આનંદ લઈ અને આવતા એ આનંદ નેતન તે નતો જતો, આજે પાછા ભેગા થાય। एक दिवस निरंतर पूछे थे रामदेव जी महाराज कि हूँ कई टाइम की भक्ति करूँ छू અને જે આનંદ લઈને તમે આવો છો એ આનંદ મને નથી, કારણ એટલે રામદેવજી નિરંતરને સમજાવે જો એ આનંદ મેળવો હોય તો હું ગુરુ પાસે જાઉં છું, હું ગુરુ પાસે પહોંચી જાઉં, પણ કેવા પાસે? राखो पूरा गुरु ना तमे काम भारत पड़े आराम देव हाथ पड़े तमे राखो ने पूरा गुरु नारायण भाव पूतो पूजता भारत पड़े नाम ने हाथ पड़े तमे राम देव हाथ पड़े रूपाय पूरा रूपाय पड़ी जाने ये एम नहीं कहता कि हूँ जाऊँ छू यहाँ पर कोई पूरा गुरुबन खोली जा यहाँ गुरु करवा में जो मूर्खाई करी तो जन्म खोई दे। गुरु पूरा ने शिष्य सूरा यहाँ लड़ाई थे, ये होली खेलाए जाए, होली खेलो कबीर के कोई संत सुजान सुजान भक्त थिया देर करो। પછી ઘણા કે હવે ગુરુ તો કરી નાખે, ગુરુ બદલાય નહીં, એટલે આપણે દવાખાનામાં એક છોકરાને દાખલ કર્યો ફેર નથી પડતો એટલે તું દવાખાનું નહીં બદલ, એટલે ભલે ઓલો છોકરો જતો રે, બધા હેરાન થાય છે, પૈસાની બરબાદી થાય છે, દવાઓની દવા અસર તો કરતી નથી, નથી નાખો દવાખાનું। साथी जीवने गोगावतर में 18 में भीम भीग्या त्यारे मेड़ पड़े अमर जोगी राम अमर जोगी नाम मन मन ते दीनो
जुग पहला नो अमर जो सदगुरु છે जुग पहला नो अमर जो અને એની પાસે નામ હતું એની પાસે સાચું નામ એના કને અને એ 11 આમ માળનાથે 11ના દિવસે એ નામનો અનુભવ રામદેવજી મહારાજને કર્યા. એ 11ની વસ્તુ દીધી મને તેજીનો વિશ્વાસ. અને અહીંયા હું સાચો આનંદ લઉં છું અને તું રાણી અહીંયા પહોંચી જા. અને એને નિજ ધર્મ કીધો છે, નિજ ધર્મ છે કે જરા નેતન પ્રશ્ન કરે છે કે મહારાજ એ નિજ ધર્મ ની થોડીક વ્યાખ્યા સમજાવો, એનો કેટલો વિસ્તાર છે કે એનું વર્ણન થઈ શકે એમ નથી. નેતન છે પણ થોડીક સમસ્યા કરો. શિષ્ય કર જેના પગ પાતાળે ઘણા ગણેશી વાત રાણી જેનું શિષ્ય જેના પગ પાતાળે ઘણા ગણેશી વાત આમાં કાઢના આ પુતળા બનાયા તો હમ કરે અનુકાર એના પગ પાતાળે ઘણા ઘરેરી વાત અહંકારના પૂતળા બનાયા. આ શરીર અહમનું છે અને એમાં પ્રગટ અહમ પદ બોલે પણ બધા શરીરને અહમ ના કહેવાય. અહમ પદ અખંડ છે. સોહમમાં વિભાજન થયું છે. સોહમ સુધી નવખંડ બન્યા. સમજ્યા? પણ આમ કેશવ ભગવાન કહે છે કે ઓહમ અખંડી ધારા છે. ઓહમમાં ફેરફાર થયો નથી. મુખ્યમંત્રી પદ અખંડ છે. સમજ્યા? એ છતાં ભોગવનારો આવે છે ને સોહમ પદ, એમાં ફેરફાર થાય. જે પદ છે ને એ આવનારાને કઈ કાયદા ઘડવા ન પડે. પણ એ જે કાયદા તો ઘરેલા જ છે, પણ અમુક છતાં પર એવા આવે ને એ માય કાગલા થઈને છતાં કરી જાય ને અમુક ખરીખમ આવે. સાહેબ એ સૌ અહમ રાખે અખંડિત ઉપર તો ધારા. હું અહમ ને ભૂલ્યો નથી. સોહમ તો મારામાં કાયમ બોલે. પણ કેશવ કે ઓહમ રાખે અખંડિત ઉપર તો ધારા. દાસ હોય એને દર્શન દે. કોઈ માને વચન અમારા, પણ કોણ માને? ભાઈ આમ કુવામાં આમ જોયું ને પાણો ખળક્યો અને કુવામાં પડ્યો અને વચમાં મુરારી હતું એને પકડી લીધું. વચમાં લટકાઈ ગયો. ના ઉપર નીકળી શકે, નીચે પડે તો પાણી છે. રાડું પાડવા લાગ્યો, બચાવો બચાવો. કોઈ વિવેકી જતા હતા કે કુવામાંથી અવાજ આવે છે, આમ જુએ તો ઓલું
મુરારી પકડીને લટકે પડ્યો વચમાં. ઓલા બે જણાને પાંખડીઓ ના છેડા બાંધ્યા ને ઉતાર્યું કે ભાઈ આને પકડી લે. ઓલા ભેટ ઉપર બાંધી ઓલા બે જણા ખેંચવા લાગ્યા. પણ ઓલા નીકળે ગઈ. એટલે ઓલાએ અંદર જોયું તો બે હાથથી મુરારી પકડીને ગોતો કે ભાઈ મુરારી મળશે, અમારી તાકાત કામ નથી કરતી. હવે ઓલા જૂના મુરારીયા પકડ્યા છે ને એ એમાં પકડ્યા છે ને એમાં સત્તોની તાકાત કામ નથી કરતી. ભક્તોની વાતો સાંભળો, પણ જો મુરારિયા નહીં મળીએ તો ઓલી તાકાતે કામ ના આવે. એ 100 વર્ષ રહ્યા સિંધુમાં મહાકાળ છે. ભીતરી ના બીજાણા એ જળનું એને જોડ ના આલ્યું એ પલર્યા નહીં. એ પાણા સમજ્યા બાળ કે બંધ રામ બધી લે રાણા તારે ગુરુ ગુરુ લગાવવાનો. તાકાત કામ ના આવી માથે થોડા બીજાના જેમ ઘોડો ઘડી તળાવમાં પડ્યો હોય એટલે બગાડ્યું કાંઠે બેઠી હોય બાવળિયા ઉપર અને ઘોડાને એમ થાય કે ઉપાધિ કરી ગઈ. પણ હવે તો બગાડ્યું, હવે તો બગાડ્યું સમજી ગયું છે કે પાણીમાં કેટલો ટાઈમ રહે છે, હમણાં બહાર નીકળશે. છૂટો ટાઈમ બગાડ્યો ને ધ્યાન થઈ ગયું. સત્સંગ ભજન કેટલો ટાઈમ હમણાં ઘોડો બહાર નીકળશે, હમણાં નીકળી પાછો એનો. અને આપણે બધા સંતો જગાડે છે અને તમે તો જાગી ગયેલા પુરુષો છો એટલે વધારે કાંઈ એવું નહીં. અને ઘણા બધાને આપણે સાંભળવા છે એટલે હું છું. બોલો સદગુરુ મહારાજ.